સમયે આના વચ્ચે બીએસસીનો અભ્યાસ કરે છે. જો વિચારો, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. બેટા કંઈ શેર કરવું છે? અને બીએસસીના અભ્યાસ સાથે એમને અંડર-19 ટેબલ ટેનિસમાં કચ્છ ડિસ્ટ્રિક્ટનું સ્ટેટ લેવલમાં મીન્સ સામે પાર્ટિસિપેશન કર્યું હતું. એટલે કચ્છ લેવલને રિપ્રેઝેન્ટ કરવા માટે એ પસંદ થયા હતા અંડર-19 ટેબલ ટેનિસ ટીમમાં. અને એ માટે બી આપણે ગૌરવ હોવો જોઈએ પૂરા સમાજને, એ દીકરી માટે. કેમ કે ટેબલ ટેનિસ એવી રમત છે યુઝ્યુઅલી આપણા કોઈ ભાઈઓમાં કે બહેનોમાં મીન્સ આપણી સમાજમાંથી આગળ વધતા નથી. તો એના માટે બી જોરદાર તાળીઓ થઈ જાય. ધન્યવાદ. પ્રથમ ધનસુખભાઈ છાભૈયા, ગાંધીધામ, બીકોમ ફર્સ્ટ યર, 63.3%. જગદીશભાઈ પટેલ, પાંચલ, બીકોમ ફર્સ્ટ યર, 8.8 SGPA. સ્મિત જગદીશભાઈ પટેલ, કેશવ પટેલ, હૈદરાબાદ, બીકોમ ફર્સ્ટ યર, 7.70 CGPA. પટેલ ખુશી મોહનલાલ, નખત્રાણા, BSc ફર્સ્ટ યર, 67%, BSc ફાઇનલ થર્ડ યર, 71.4%, MSc ફર્સ્ટ યર, 64%. દીકરી, આ મારી નાની દીકરી છે. જે ઇનામ મળી રહ્યું છે ને, મોટી દીકરી છે, એ અત્યારે ઉપસ્થિત નથી. પણ એમને બીએસસી નખત્રાણાથી રોજ ભુજ જતા આવતા ક્લિયર કર્યું છે. અને મજાની વાત એ છે, આજે જ એમનું MSc ફાઇનલ ડિગ્રીનું સર્ટિફિકેટ આજે મળ્યું છે. 73% ઇંગ્લિશ મીડિયમમાં MSc કમ્પ્લીટ કર્યું છે કેમેસ્ટ્રી વિષય સાથે. મને પ્રાઉડ મહેસૂસ થાય. થેન્ક યુ. ધન્યવાદ અમૃતભાઈ. હવે આગળ હું આમંત્રણ આપીશ ઈશ્વરભાઈ કરશનભાઈ રૂડાણીને કે આગળના વિદ્યાર્થીઓને સન્માવે. પાયલ અમૃતલાલ ખેતાણી, હૈદરાબાદ, બીકોમ ફર્સ્ટ યર, 9.08, બીકોમ થર્ડ યર, 9.45. હૈદરાબાદ, બીકોમ ફર્સ્ટ યર, 9.03, બીકોમ થર્ડ યર, 9.5. તન્વી મહેન્દ્ર ખેતાણી. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ બાળકોને. આપણા ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ છે. અને હું આહ્વાન કરીશ એ બધા બાળકો તૈયાર રહે કે તમે શું ફિલિંગ કરી રહ્યા છો અને શું યોજના છે તમારી, અને એમાં શું ખૂટતી કડી છે, એનું આપણે સાથે મળીને મંથન કરશું અને આપણે આસમાન છૂવાનું છે. તો એ બધા બાળકો તમે તૈયાર રહેજો એનું ફીડબેક માટે. ઓકે, થેન્ક યુ. હિરલ ચંદુભાઈ પટેલ, અહેમદાબાદ, બીકોમ FY 7.32 SGPA, બીકોમ TY 7.70. જયકુમાર મનીભાઈ પટેલ, મહેમદાબાદ, FY 64.88%, BTech 4th year,
73.33% in electrical engineering. Kailash Ishwar Patel, Palus, BCom first year 52.16%, BCom third year 58.83%. ધન્યવાદ ઈશ્વરભાઈ. આગળ હું આમંત્રણ આપીશ નરેન્દ્રભાઈ અર્જુનભાઈ રૂડાણીને કે સ્ટેજ પર આવીને આગળના વિદ્યાર્થીઓને સન્માવે. નરેન્દ્રભાઈ અર્જુનભાઈ રૂડાણી. નરેન્દ્ર અર્જુનભાઈ રૂડાણી. એમના બદલીમાં એમના ભાઈ આવે છે વસંતભાઈ અર્જનભાઈ રૂડાણી. અને લક્ષ્મીનારાયણ સ્વરૂપે પધારવા વિનંતી. વસંતભાઈ ના ધર્મપત્નીને બી આમંત્રણ છે. Khushiben Chandulal Limbani, Surat, Diploma in General Nursing and Midwifery, Diploma 76.16%. જય લક્ષ્મીનારાયણ. મારું નામ લીંબાણી ખુશી ચંદુભાઈ. મેં જીએનએમ નર્સિંગ ભાવનગરથી કમ્પ્લીટ કર્યું ને હવે હું કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરું છું. Kiris Harsuklal Patel, Palus, BCA second year 82%. Girish Harsuklal Patel. Kaushik Narsi Patel, Bhubneshwar, BCom second year 81.7%, BCom third year 7.37. Sweta Harish Khetani, Hyderabad, BCom second year 8.9, BCom third year 9.07. Sweta Harish Bhai Khetani. Vidhi
Jagdishbhai Patel, Panchal, BCom second year 7.27, BCom third year 7.7 SGPA. Vidhi Jagdishbhai Patel. ધન્યવાદ વસંતભાઈ અને એમના ધર્મપત્નીને. હવે હું આગળ આમંત્રણ આપીશ પુરુષોત્તમભાઈ મોહનભાઈ રૂડાણી એ લક્ષ્મીનારાયણ સ્વરૂપે સ્ટેજ પર આવીને આગળ વિદ્યાર્થીઓને સન્માવે. પુરુષોત્તમભાઈ મોહનભાઈ રૂડાણી. Pooja Vinodbhai Patel, Palus, BCom second year 79.17%, BCom third year 84.11%, MCom second year 76.81%. Gaurav Harsuk Patel, Palus, BCom second year 68.67%, BCom third year 77%. Gaurav Harsuk Patel. Twinkle Purushottam Patel, Indore, BSc second year 81.63%, BSc third year 82.36%, MSc second year 82.95%. Bhavik Dineshbhai Patel, Raipur, Diploma in Engineering. Bhavik Dineshbhai Patel, Raipur, Diploma in Engineering, third year, 8.64 CGPA. વિનય ભરતભાઈ ખેતાણી, હૈદરાબાદ, BCom third year 9.44. તાળીઓ મિત્રો. ધન્યવાદ પરસોત્તમભાઈ. હવે હું આમંત્રણ આપીશ નરોત્તમભાઈ અર્જણભાઈ રૂડાણી અને શક્ય હોય તો લક્ષ્મીનારાયણ સ્વરૂપે સ્ટેજ પર આવી અને આગળના વિદ્યાર્થીઓને સન્માવે. રેલવે સ્ટેશન એરપોર્ટથી આવે ત્યાંથી લઈને જે બી ફંક્શન થતા હોય ત્યાંથી પાછા રેલવે સ્ટેશન કે એરપોર્ટથી પોતાના ઘરે જાય ત્યાં સુધીની પૂરી વ્યવસ્થા એ સંભાળી લે. અને એ ડાયરેક્ટ સીધી લગ્ન કે કોઈ બી ફંક્શન લિમિટેડ નથી હોતી. ઘણા મોટા ઇવેન્ટ્સ, કોન્ફરન્સીસ, સરકારી ઇવેન્ટ્સ હોય એ બધા જે બી થતા હોય એ ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમ કંપનીઝને આપેલા હોય છે. અને એ એક નવી ફિલ્ડ છે અને આગળ જતાં બી કદાચ આપણી સમાજને બી એની જરૂર પડી શકે છે. તો એના માટે વધારે નોલેજ બી લેવું જરૂરી છે અને આગળ કદાચ નવા છોકરાઓને કરવું હોય તો રુદ્રને સંપર્ક કરી શકે છે. ધન્યવાદ. કિશન જયંતિલાલ પટેલ, ગોવા, BCom third year 62.38%.
જ્યારે વિદ્યાર્થીઓનું સન્માન થાય છે ત્યારે એના માતા પિતાઓએ કેટલું એમને સપોર્ટ કર્યો એનું કોઈ બોલતું જ નથી. તો અહીંયા જેટલું વિદ્યાર્થીઓએ એમને મહેનત કરી છે એટલી જ મહેનત એમના માતા પિતાઓએ કરી છે કે એ આગળ વધે. તો એમના માટે જોરદાર તાલીઓ એકવાર. Patel Mean Purushottam, Bhuj, BE 80%, PSG Management 8.86 CGPA. મીન પુરુષોત્તમ પટેલ આપણા જે પીડી છાબૈયા સર છે એમનો દીકરો, હમણાં જ નવા લગ્ન થયા છે અને એમનાથી આપણે એની ફિલ્ડ વિશે વધારે જાણશું. બધાને જય લક્ષ્મીનારાયણ. મારું નામ મીન પુરુષોત્તમ પટેલ છે. હાલમાં હું MBA કરું છું બિઝનેસ એનાલિટિક્સમાં. આ ફિલ્ડમાં જનરલી અમે જે ક્લાયન્ટ હોય છે અને અમે જે કોઈ પણ કંપની કાંઈ સોફ્ટવેર બનાવતી હોય, કોઈ નવું પ્રોડક્ટ હોય એમનું, અમે એ બેને જોડવાનું અમે કામ કરીએ છીએ. કોઈ એકનો પ્રોડક્ટ છે એ અમે કસ્ટમરને સમજાવી કે તમારે શું આમાં પ્રોડક્ટ કામ કરે છે, શું કરે છે, અને સામે કસ્ટમરની શું રિક્વાયરમેન્ટ હોય એ અમે અમારા કંપની સુધી પહોંચાડી. આ કરવામાં હું હમણાં માસ્ટર્સ ચાલુ છે મારું. થેન્ક યુ. થેન્ક યુ મીન. ઇન કેસ કે હમણાં આપણે જે સન્માવ્યા જે બી છોકરા છોકરીઓને, ઇન કેસ હવે આગળ જતાં એ કંઈ નવું વિચારી રહ્યા છે કરવાનું કે ચાલુ કર્યું છે જે હમણાં સુધી સન્માવામાં ના જે આપણા જે રાખેલા હોય છે જે ચિહ્નો એનામાં નથી આવતું, તો એમને બી હું આમંત્રણ આપીશ કે આ પ્રોગ્રામ પતી જાય પછી એમની ફિલ્ડ વિશે બી જરૂર જણાવે, તો આગળ જતાં જે નવી પેઢી આવે છે એમને બી થોડું મોટિવેશન મળે કે નવું કરવાનું. અંકિત વિનોદભાઈ પટેલ, પલુસ, ઇન્ટેરિયર ડેકોરેટર 65.83%. Patel Kushal Tulsidas, Nakatrana, B.Ed second year 87.9%. Patel Kushal Tulsidas. ખુશાલના કોઈ પ્રતિનિધિ આવી શકે તો. એમને પેન્ડિંગ રાખશું, આપણે પછી ઝોન પ્રતિનિધિ થ્રુ એમને પહોંચાડી દઈશું. ધન્યવાદ દિનેશભાઈ. હવે હું આમંત્રણ આપીશ વિજય અમૃતભાઈ રૂડાણીને કે સ્ટેજ પર આવી અને આગળના વિદ્યાર્થીઓને સન્માવે. આ બની શકે તો લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવા વિનંતી. Cuttack, BA Bachelor in Dentist 64%. કૃષ્ણા ધીરજભાઈ ખેતાણી એ ડેન્ટિસ્ટ થયેલા છે, એ બી ડૉક્ટર કહેવાય અને કદાચ ગામના આપણી સમાજના પહેલા ડેન્ટિસ્ટ હશે, તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આશીષ રમેશભાઈ પટેલ કટકથી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસ કરેલ છે, એ બી આપણા સમાજના ફર્સ્ટ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસ કરવી એટલે વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ છે ઇન્ડિયામાં, UPSC બાદ કરતાં, અને એના માટે બી આપણા ચંદુ બાપા એમનું ઇનામ સ્વીકારશે. તો એના આશીષ રમેશભાઈ પટેલ માટે ખાસ બહુ જોરદાર તાળીઓ થઈ જાય.
ઈશ્વરભાઈ પટેલ, ભુવનેશ્વર, MBA ફર્સ્ટ યર. થોડોક આ પેનલનો હું સમય લઈશ. અત્યારે જે વિદ્યાર્થીઓ, આપણા દીકરીઓ દીકરાઓ આ એજ્યુકેશન માટેના એનું પરિણામના હકદાર છે, અને આ જોયા બાદ એક ખૂબ આનંદનો આપણા માટે વિષય છે. આજે આ આશીષ, રમેશ ખેતાણી, આમ 3 ભાઈ, હું મારાથી નાનો રમેશ અને નાનો ધીરજ. આજે એની દીકરી જે કૃષ્ણ જે છે એ નાના ભાઈની દીકરી છે ધીરજલાલની. આ અત્યારે જ આ ડૉક્ટર થઈ છે, DTSમાં ડેન્ટિસ્ટ તરીકેની સર્જન થયેલી છે. અને આ જે દીકરો અમારો એક છે રમેશનો, CA જે થયેલો છે, એનું થ્રુઆઉટ કેરિયર એજ્યુકેશનમાં ફર્સ્ટ ડિવિઝનથી ક્યારે નાનું નથી આવ્યું, એનું બિલો ફર્સ્ટ ડિવિઝનથી. અને આ CA થયો એટલે ફર્સ્ટ એટેમ્પમાં જ CA થઈ ગયો, ફર્સ્ટ એટેમ્પમાં જ. અને અત્યારે એ સર્વિસમાં છે બેંગ્લોરની અંદર. અને હું આ એક મારા ઈગો તરીકે નથી વાત કરતો, પણ મોટિવેશનના માટે આ વિદ્યાર્થીઓને ને બધાને, પરિવારના જેટલા પણ મા બાપો છે એના માટે હું કહું છું કે અમારા 3 ભાઈના જે બાળકો છે, મારો દીકરો પણ MBA કરેલો છે, મારી વહુ પણ MBA, અને પરણ્યા પછી એને MBA કરાવી છે. મારા વહુને પણ મેં પરણાવ્યા બાદ પણ એને MBA કરાવી, એને વાં ભણાવીને એને MBA કરાવી. અને મારી દીકરી, મોટી દીકરી MSc હોલ યુનિવર્સિટી, ઉત્કલ યુનિવર્સિટીની અંદર 7th રેન્કમાં ફિઝિક્સ ઓનર્સમાં આવી છે, ફિઝિક્સ. અને નાની દીકરી જે ગીતા, એ પણ LLB કરીને એડવોકેટ તરીકેનું લાયસન્સ લઈને પ્રેક્ટિસ કરતી. અને ત્યારબાદ આ જે આશીષ છે એની મોટી દીકરી, એ મોટી બહેન ભક્તિ, અત્યારે સાયન્ટિસ્ટ છે, US છે. અને એની નાની બહેન સોફ્ટવેર એન્જિનિયર છે, બેંગ્લોરમાં સર્વિસ કરે છે અત્યારે, નિશા પટેલ કરીને છે. અને આ કૃષ્ણ, એનો ભાઈ પણ BBA કરેલું છે. એટલે પરિવાર, હું એમ નથી કહેતો કે એજ્યુકેશન સાથે અમે બાળકોને સંસ્કાર પણ આપેલા છે, એવું કાંઈ નહીં કે ખાલી એજ્યુકેશન જ આપ્યું, પણ આપણે શિક્ષણ સાથે સંસ્કાર પણ હોવા જોઈએ. હું એટલા માટે જ આ મોટિવેશન માટે આ વાત કરું છું અહીંયા. ધન્યવાદ ચંદુ બાપા, બહુ સારી વાત કહી કે શિક્ષણ સાથે સંસ્કારનો સમન્વય કરવો જરૂરી છે. તો આગળ આપણે વધતા એકદમ લાસ્ટ સ્ટેજમાં પહોંચ્યા છીએ. ટ્વિંકલ ઈશ્વરભાઈ પટેલ, ભુવનેશ્વર, MBA ફર્સ્ટ યર 72.80%, MBA સેકન્ડ યર 90.4%. જય જગન્નાથ. મારી બંને દીકરીઓ ટ્વિંકલ અને પૂજા આપણા શ્રી શ્રી ગુરુ રવિશંકરની યુનિવર્સિટી છે ઓડિશાની અંદર, 200 એકરમાં તેમાં અભ્યાસ કર્યો છે. અને ત્યાં BBA કર્યું, MBA કર્યું, અને પૂજાએ ત્યાં BBA કરી 1 યર જોબ કર્યો ત્યાં. તો કહેવાનો મતલબ મારો ભાવ એ છે, જાણકારી માટે આપ સર્વે માટે, દીકરીઓ માટે સેફેસ્ટ પ્લેસ છે આપણા ભારતમાં, જ્યાં કે એજ્યુકેશન સાથે આપણું સેવા, સત્સંગ અને સાધના, કહેવાય કે સંસ્કાર, ભણતર સાથે ગણતર, અને દીકરીઓ માટે સેફેસ્ટ પ્લેસ છે. આપણા નાની અરલ સમાજના કે આપણા સમસ્ત સગા સંબંધીઓને ક્યાંય એડમિશન ત્યાં લેવું હોય, શ્રી શ્રી યુનિવર્સિટી રવિશંકર મહારાજ, આપ સૌ જાણતા હશો, બેંગ્લોર અને ભુવનેશ્વરમાં 200 એકરની યુનિવર્સિટી છે. આપણે ક્યાંય બી ફર્ધર આફ્ટર 12 અભ્યાસ માટે દીકરા દીકરીઓ હોય ત્યાં બધું એજ્યુકેશન છે. તો મારો સંપર્ક કરજો, એનું એડમિશન જે જરૂરિયાત હશે એ આપણે
પાર પાડશું. અસ્તુ, ધન્યવાદ, જય જગન્નાથ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધા જ બાળકો માટે એકવાર ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય. જો બંને આપણા વડીલોએ આપણે જે માર્ગદર્શન કર્યું અને આપણે જે પ્રકાશ પાડ્યો એ ખરેખર કાબિલે તારીફ છે. આપણા બાળકોને એક એઝ ધ પેરેન્ટ્સ તરીકે એક વાતાવરણ મળવું જોઈએ. હું મારી વાત કરું ને તો એટ ધ પેરેન્ટ્સ તરીકે એટલું બધું શું કહેવાય વાતાવરણ એટલું ગંભીર બનાવવું પડે કે પરીક્ષાના સમયે એ સમયે ન આપણે ટીવી જોઈ શકીએ, ન મોટેથી વાતચીત કરી શકીએ. આ બધી તપસ્યા છે જે બાળકો માટે ત્યારે શક્ય બને છે. તો બાળકોએ પણ આમાંથી પ્રેરણા લેવાની છે આપણે કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવો એવું એ નથી. જો કેટલીક બાબતો ફોલો કરવાની છે, આપણે જે સક્સેસ મોટિવેશન જે લિંકો છે એને ફોલો કરવાની છે. એવું નથી કે આપણે સોશિયલ મીડિયા છોડી દઈએ, મોબાઈલનો ઉપયોગ છોડી દઈએ, એવું નથી. પણ એને કઈ રીતે ઉપયોગ કરવો એ આપણા ઉપર છે અને એમાંથી આપણે ઘણું બધું આગળ શીખી શકીએ છીએ. તો આવા બાળકો આપણી સમાજમાં છે, આપણા પોતાના જ છે. તો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ અને આશા રાખીએ કે હવે આવનાર કાર્યક્રમમાં આનાથી વિશેષ ડિગ્રી સાથે આપણે બાળકો મળશે. ધન્યવાદ. નિખિલ મહેશભાઈ પટેલ, ગાંધીધામ. એમને માસ્ટર ઓફ સાયન્સ કરેલું છે યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયા, યુએસએથી. નિખિલ મહેશભાઈ પટેલ એ એમનું જસ્ટ આઈ થિંક 4-5 દિવસ પહેલાં જ કોન્વોકેશન હતું યુએસએની યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયા લોસ એન્જલિસમાં. એમને માસ્ટર્સ ઓફ કમ્પ્યુટર સાયન્સ કરેલું છે ત્યાંથી અને એમના પપ્પા અને મમ્મી એ સન્માન લેવા આવી રહ્યા છે. તો એમના માટે બહુ જોરદાર તાળીઓ થઈ જાય કે આપણા સમાજનો દીકરો 7 સમંદર પાર કરીને યુએસએમાં બહુ મોટી યુનિવર્સિટી છે યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયામાં માસ્ટર્સ ઓફ કમ્પ્યુટર સાયન્સ કરેલ છે. ઓછી પડે, જોરદાર તાળીઓથી વધાવીએ. અને ફરીથી એક વખત તાળીઓ એમના માતા પિતા માટે છે કે જેનું યોગદાન છે અને ફલશ્રુતિ આપણી સામે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. બધાને જય લક્ષ્મીનારાયણ. આ ડ્રીમ કન્સીપ કરવાથી લઈને એક્ઝિક્યુશન કરવા સુધીનો પાર્ટ બહુ મહત્ત્વનો હતો. એનામાં ઘણા બધા સુપર હીરો હતા પણ એક સુપર હિરોઈનનો પણ મહત્ત્વનો રોલ હતો. જે સુપર હિરોઈન છે એ મારી ડ્રીમ ગર્લ, મારી લાઈફ પાર્ટનર શીલાદેવી છે. આનું ડેડિકેશન, એફર્ટ, કન્ટિન્યુઅસ એપ્રોચ ટુ એક્ઝિક્યુટ સુધી લેવાનો બહુ સિંહ ફાળો છે અને શ્રેય ફાળો છે. આના પછી મારા ફાધર સુપર હીરો સુપર છે જેને આ કોઈ દિવસ હાર ન માનવી એવી સતત મને ઉર્જા આપતા હતા અને મારા બાળકને પણ ઉર્જા આપતા હતા. એના માટે એક જ વિશ્વાસ હતો કે દાદા ધીણુધરને ક્યારે પણ યાદ કરવાના તેને. મારા પપ્પા એનો વિશ્વાસ છે કે એ યુએસએ પહોંચી ગયો છે. અને ધન્યવાદ. ધન્યવાદ વિજયભાઈ. આપણે ઓલમોસ્ટ 118 વિદ્યાર્થીઓને સન્માવ્યા અને બહુ નવું જાણવા બી મળ્યું, નવી ફિલ્ડ જાણવા મળી. મેં પર્સનલ MBA કર્યું છે ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટમાંથી. હું ઘણીવાર એક ફ્રીલાન્સ ટૂર ગાઈડ તરીકે કામ કરતો હતો. ગુજરાતમાં જે ફોરેનર્સ આવતા હતા એમની સાથે હું એમને ફરાવવા લઈ જતો હતો. એનાથી બી ખાસી વસ્તુ જાણવા મળી છે. ઘણીવાર યુએસએથી જે ક્લાયન્ટ્સ આવતા એ આપણા પટેલોને એ સ્પેશિયલ માન સાથે જોતા હતા. હું બહાર ભણવા ગયો, જ્યારે હું ગ્વાલિયર ભણવા ગયો મારું MBA કરવા, ત્યારે બી પટેલ નામ પડતાની સાથે મને 2 ફૂટ ઉપર રાખતા જમીનથી કે પટેલ એટલે ધ નેમ ઇઝ ઇનફ એમ. અને હું કહું યુએસએથી બી જો ક્લાયન્ટ્સ આવીને કહે કે પટેલ એટલે એમની વાત જ ના થાય.
એમને મને જે મોટેલ બિઝનેસ છે પટેલ્સ જે યુઝ્યુઅલી ચલાવે છે યુએસએમાં ઓલમોસ્ટ 50% ઓફ મોટેલ બિઝનેસ યુએસએમાં પટેલ્સ ચલાવે છે. એ ભલે કોઈ બી પટેલ્સ હોય, આપણા કચ્છના હોય કે ચરોતરના હોય કે નોર્થ ગુજરાતના ક્યાંયના બી હોય, પણ પટેલ એઝ એ કમ્યુનિટીની જો આટલું મોટું માન અમેરિકા જેવા પ્રસિદ્ધ દેશમાં મળી શકે છે તો એના જેવી ગૌરવની વાત કોઈ નથી હોતી. અને સ્પેશિયલ જો હું મારા તરફથી જે નવા છોકરાઓ મીન્સ આગળ હવે ગ્રેજ્યુએશનમાં પહોંચી રહ્યા છે એમને સલાહ આપવા માગું તો એ છે કે તમે ભણવાની સાથે કંપનીઝમાં ટ્રાય કરો, નાનું મીન્સ એક ઇન્ટર્નશિપ જેવું 2 મહિના 3 મહિનાનું ઇન્ટર્નશિપ જેવું સમર ઇન્ટર્નશિપ્સ હોય કે વિન્ટર ઇન્ટર્નશિપ્સ હોય એના માટે એપ્લાય કરવાની ટ્રાય કરો. જોબ એક્ઝેક્ટ જોબની ટ્રેનિંગ તો ના મળે, બટ તમને જોબ આગળ સુધી કે જોબમાં કે આગળના બિઝનેસમાં કામ આવે એટલું નોલેજ જરૂર મળી શકે છે. એના માટે જરૂર ટ્રાય કરતા રહો. એક મારો જ એક ફ્રેન્ડ મને મીન્સ મારો જુનિયર કહેવાય એમ તો મને મળ્યો હતો, એને મને બહુ મસ્ત સલાહ આપી હતી. એ કદાચ મેં બી સલાહ ફોલો નથી કરી જ્યારે હું ભણતો હતો, કે તમે કોલ્ડ ઇમેલિંગ કરતા રહો. કે ઘણીવાર કંપનીને જરૂરિયાત હોતી નથી પણ જરૂરિયાત ચાલુ કરવી પડે છે, મીન્સ જરૂરિયાત ઊભી કરવી પડે છે. એના માટે તમે મેલ કરતા રહો કે હું તમારા માટે લાયક છું. એ 2-2, 3-3, 4-4 મહિનાની ઇન્ટર્નશિપથી તમે ઘણું બધું શીખી શકો છો જે કદાચ તમે ક્લાસરૂમ ટ્રેનિંગમાં કે ક્લાસરૂમમાં નહીં શીખી શકો. એ મારી પર્સનલ સલાહ છે જે નેક્સ્ટ બેચ જે ગ્રેજ્યુએશન માટે કે મીન્સ આગળ માસ્ટર્સ માટે કરવા જઈ રહી છે. તો ધન્યવાદ. આપણે આ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય છે અને આગળનું હું મોહનભાઈને ચાલુ રાખવા વિનંતી કરું છું. થેન્ક યુ હાર્દિકભાઈ. તો આ હતા આપણા શિક્ષણના તારલા. તો આપણે સન્માવ્યા. એઝ ધ ટીચર તરીકે અને પેરેન્ટ્સ તરીકે હું થોડીક 2-3 વાતો ધ્યાન ઉપર દોરીશ કે આપણે બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટોએ આપણે કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા અને જેવો અન્ન એવો ઓડકાર. તો આપણો આહાર છે ને એ યોગ્ય હોવો જોઈએ. ઘણી વખત આપણે શું થાય કે મારા બાળકને કંઈ યાદ રહેતું નથી. અમુક પેરેન્ટ્સ એવા મળે કે મારા બાળકને ક્યાંય અભ્યાસ લખ્યો જ નથી, એવું ન હોય એમ. તો એની પાછળના ઘણા બધા કારણો હોય. જો આપણે રોજ રાત્રે કે સમય મળે અનુસાર આપણે એની સાથે સમય ફાળવો જોઈએ. લગભગ 30 મિનિટથી 1 કલાક જેટલો સમય બાળક સાથે રોજ વિતાવવો જોઈએ. જુદા જુદા વિષયો પરથી આપણે વાતો કરવી જોઈએ, મેળાવો કરવો જોઈએ. આપણો સ્નેહ, આપણું વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળવું જોઈએ. પછી ઘણીવાર શું થાય કે યાદ નથી રહેતું અથવા બાળકને ગુસ્સો આવતો હોય, પણ એની પાછળનું કારણ બીજું કંઈ જ નથી, આપણો ખોરાક છે. તો એ ઉચિત આહાર લઈએ, પૂરતી ઊંઘ લઈએ અને રોજ થોડું રીડિંગ રાખીએ. અને કહેવાયું છે ને કે નીચું નિશાન એ માપ નથી. આપણું બધાનું નિશાન ઊંચું હોવું જોઈએ, એક ગોલ હોવો જોઈએ આપણે. તો હું બધા જ આપણા સન્માનિત બાળકોને કહીશ કે અહીંથી એક તમારો ગોલ ડિસાઇડ કરો, એક સેટ કરો. જો ગોલ હશે ને એનો એચીવ થશે, એનો સિદ્ધ થશે. તો ગોલ ડિસાઇડ કરો અને એમાં કંઈક શંકા કુશંકા હશે ને તો ચોક્કસ અમે માર્ગદર્શન કરશું. જેનો ગોલ છે ને એને સફળતા મળશે. જે રેસના ઘોડા છે એ લક્ષ્યાંકે પહોંચશે. જે દિલ્હી સુધીની ગાડીમાં રેલગાડીમાં બેઠી ગયા છે એ દિલ્હી પહોંચવાના જ છે. તો આવું સરસ કાર્યક્રમ છે. બધા જ બાળકો માટે આપણે ફરીથી એક વખત જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. આમાં ક્યાંય પણ સહેજ પણ કંઈક સલાહ કે શિખામણની આવશ્યકતા હોય તો ચોક્કસથી અમારા બધાનો સંપર્ક કરશો તો આ બધું શક્ય બને છે. અને આપણે આપણા બાળકોનો ખૂબ વહાલ કરીએ, ખૂબ પ્રેમ કરીએ, જેથી એ કંઈ આપણાથી જુદું કંઈ જ વિચારી જ નહીં શકે. ખેર, આ દિશામાં મારી પાસે તો ખૂબ મટીરિયલ છે, પણ આપણે સમયના સથવારે ચાલીએ. એકવાર તમારા બધા જ શ્રોતાઓ માટે આપણે તાળીઓનો ગગડાટથી વધાવી દઈએ. જો શિસ્તબદ્ધ રીતે તમે બધાએ કાર્યક્રમમાં હાજરી પુરાવી છે ને કાર્યક્રમ માણ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાઓનો. અને આપણા કાર્યક્રમમાં જેને સહયોગ મળ્યો છે એવા દાતા પરિવારનું ઋણ આપણે કેવી રીતે ભૂલી જઈએ. તો એ માટે હું ફરીથી 19/5/23ના સવારના નાસ્તાના દાતા શારદાબેન ખીમજીભાઈ ભાવાણી, હરેશભાઈ આવ્યા હતા પણ એમના ધર્મપત્ની ઉપસ્થિત નહોતા. જો નિશાબેન આવી ગયા હોય તો ત્યારબાદ ત્રીજા દિવસના બપોરના ભોજનના દાતા જીવરાજભાઈ વીરજીભાઈ ભગત પરિવારના પ્રતિનિધિને હું આમંત્રણ આપીશ કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય, લક્ષ્મીનારાયણ સ્વરૂપે ઉપસ્થિત થાય.
જીવરાજભાઈ, સ્વર્ગીય જીવરાજભાઈ વિશ્રમભાઈ ભગત, અને એને સન્માનવા માટે હું આમંત્રણ આપીશ મંજુલાબેન મોહનભાઈ છાભૈયા. તેઓ ઉપસ્થિત થાય, દાતા પરિવારનું સન્માન કરે. સ્વર્ગીય જીવરાજભાઈ વીરજીભાઈ ભગત પરિવાર સજોડે આવશે. પરિવારના પ્રતિનિધિ સ્વર્ગીય જીવરાજભાઈ વીરજીભાઈ ભગત પરિવારના તમામ પરિવારના પ્રતિનિધિ આવે અને એ સન્માન સ્વીકારે. મંજુલાબેન મોહનભાઈ છાભૈયાને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ ઉપસ્થિત થાય, હા, અને દાતા પરિવારનું સન્માન કરે. પરિવારના બીજા સદસ્ય પણ સન્માન માટે આવી શકે છે. બપોરે આપણે જે ભોજન આરોગીએ છીએ એ ભોજનના દાતા છે. અન્નદાન એ સૌથી મોટું દાન છે, અને એ દાનના દાતાનું સન્માન થવા જઈ રહ્યું છે. આપણે તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. માં અન્નપૂર્ણા તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ. તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. ત્યાર પછી આપણે આ લાઈવ પ્રસારણ જે નિહાળી રહ્યા છીએ, વિશ્વભરમાં આપણે આ જે આપણો કાર્યક્રમ પહોંચાડી શકીએ છીએ, એના દાતા, લાઈવ પ્રસારણના દાતા સ્વર્ગીય જશોદાબેન નથુભાઈ વાલાણી પરિવાર, સ્વર્ગીય જશોદાબેન નથુભાઈ વાલાણી પરિવારના બધા પ્રતિનિધિ અહીં ઉપસ્થિત થશે. અને લાઈવ પ્રસારણ જેના કારણે થઈ રહ્યું છે, અહીંયા જે ઉપસ્થિત નથી, આ કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યા, એવા બધા જ આપણા ગ્રામજનો અને આપણા નિયર એન્ડ ડિયર બધા જે કાર્યક્રમને નિહાળી રહ્યા છે, એ બધાની શુભેચ્છાઓ તમારી સાથે છે. એમના માટે હું લક્ષ્મીબેન હરિલાલ છાભૈયા, મહિલા મંડળના પ્રમુખ એવાને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત થાય, એમના હાથે સન્માન કરે. જેટલા પ્રતિનિધિ છે એ બધાને આહ્વાન કરીશ કે તેઓ ઉપસ્થિત થાય. ઝડપ રાખે થોડીક, તો આપણે બધા દાતા પરિવારોનું સન્માન કરી શકીએ. મહિલા મંડળના પ્રમુખ એવા લક્ષ્મીબેન હરિલાલ છાભૈયાના કરકમળથી લાઈવ પ્રસારણના દાતા એવા વાલાણી પરિવારનું સન્માન થવા જઈ રહ્યું છે. મજાની વાત એ છે મિત્રો, આ લાઈવ બધા જ દેશ વિદેશમાં બધા જ માણસો જોઈ રહ્યા છે. એમનું સન્માન થતું બધા જ દેશ વિદેશમાં આપણા બધા નિયર એન્ડ ડિયર બધા જોઈ શકે છે. જોરદાર તાળીઓ પાડી આપણે. ધન્યવાદ. ત્યાર પછી આપણે હમણાં જોઈ તો ખૂબ ગરમી છે, કાળ ભઠ્ઠ જેને કહેવાય એવી ગરમી છે. એ ગરમીનો એક જ માત્ર ઉપાય છે પાણી, અને જળ એ જ જીવન છે. એવું સુંદર મજા પાણીના દાતા સ્વર્ગીય દેવજીભાઈ હંસરાજભાઈ છાભૈયા અને શ્રી રામજીભાઈ હંસરાજ છાભૈયા પરિવાર આપણા પાણીના દાતા છે. આટલું સરસ મજાનું પુણ્ય છે એમના હાથે. તો આપણે એના બધા જ પ્રતિનિધિઓને બોલાવીએ, લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવે
અને પોતાનું સન્માન સ્વીકારે. એ માટે હું મગનભાઈ હંસરાજભાઈ ભગતને વિનંતી કરીશ કે તેઓ દાતા પરિવારનું સન્માન કરે. મગનભાઈ હંસરાજભાઈ છાભૈયા ભગત. તો પાણીના દાતા સ્વર્ગીય દેવજીભાઈ હંસરાજભાઈ છાભૈયા અને રામજીભાઈ છાભૈયા પરિવાર. તો મગનભાઈ ઉપસ્થિત થાય ત્યાં સુધી હું મોહનભાઈ શામજીભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને તેમના હાથે સન્માન કરે. મોહનભાઈ. દાતા જો આપણી પ્યાસ બુઝાવનાર. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. મોહનભાઈ ઉભા રહેજો. મોહનભાઈ ઉભા રહેજો. હવે પછી આપણે મુખ્ય ગેટના દાતા, જે આટલો સરસ મજાનો આપણો કાર્યક્રમ, જે ગેટના રેબિન કાપીને આપણે શરૂઆત થઈ છે, એવા સુંદર મજાનો સુશોભિત થઈ રહ્યો આપણા ગેટના દાતા છે સવિતાબેન અશોકભાઈ ભાવાણી પરિવાર. એ ઉપસ્થિત થશે. એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ ઉપસ્થિત થાય અને મોહનભાઈને હાથે સન્માન કરે. મુખ્ય ગેટના દાતા મુખ્ય ગેટના દાતાનું સન્માન થઈ રહ્યું છે. કુળદેવી માં ઉમિયાને પ્રાર્થના કરીએ કે તેમને ચડતી રાખે, સર્વાંગી વિકાસ થાય, તંદુરસ્તી જળવાય, બધા જ દાતાઓનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છા આપણે પાઠવી. ધન્યવાદ મોહનભાઈ. ત્યારબાદ આ પ્રોગ્રામને આપણે પહોંચી વળવા માટે બીજા ઘણા બધા દાતાઓનો સહયોગ મળ્યો છે. એવા દાતાઓમાં હું નામાવલી મારી પાસે છે. 11,111 રૂપિયા પચાણભાઈ કાંતિભાઈ લીંબાણી રાજપીપળા પરિવાર. ખૂબ ધન્યવાદ. તાળીઓની ગગડાટથી આપણે એમને બોલાવીએ અને એના સન્માન માટે હું જશોદાબેન હિંમતભાઈ છાભૈયાને બોલાવીશ કે તેમના હાથે પરિવારનું સન્માન કરે. રૂપિયા 11,111 પચાણભાઈ કાનજીભાઈ લીંબાણી પરિવાર રાજપીપળા. જે એમના પ્રતિનિધિ હોય તે મંચસ્થ ઉપસ્થિત થાય. આ સહયોગી દાતા છે. કોઈ પણ આટલું મોટું ભગીરથ કાર્ય હોય એ બધાના સહયોગ વગર પ્રાપ્ત ન થાય, આપણને સફળતા ન મળે. તો આ સહયોગી દાતા છે અને 11,111નું સારી એવી રકમનું દાન મળેલું છે. જશોદાબેનને હાથે એમનું સન્માન થશે. તાળીઓ આપણે ક્યાંય કંજુસાઈ ન રાખીએ. તાળીઓના ગગડાટથી દાતાઓને વધાવી દઈએ. ધન્યવાદ જશોદાબેન. ત્યારબાદ 5,100 રતિભાઈ કાનજીભાઈ લીંબાણી સુરત. 5,100 રતિભાઈ કાનજીભાઈ લીંબાણી સુરત એ મંચસ્થ ઉપસ્થિત થશે અને એના સન્માન માટે હું આમંત્રણ આપીશ જયાબેન શાંતિભાઈ પોકાર. 5,100 રતિભાઈ કાંતિભાઈ લીંબાણી સુરત પરિવારના સદસ્ય ઉપસ્થિત થાય.
થોડી આપણે ઝડપ રાખશું તો બધા દાતાઓનું સન્માન આપણે સમયસર કરી શકીએ. ગરમી વધારે છે, આપણે બધા અનુકૂળતાએ થોડું થોડું પાણી પીતા રહીએ, શરીરનું તાપમાન જાળવી રાખીએ. શરીર છે તો જીવન છે. તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. દાતાઓનું સન્માન આપણું ચાલુ છે. એ દરમિયાન આપણા સન્માનિત વિદ્યાર્થીઓ અથવા એના વાલીઓને કોઈ શેર કરવું હોય, તમે જો કંઈ ફિલિંગ કરતા હોય અથવા તમારી કોઈ યોજના હોય તો તમે ચોક્કસ આવી શકો છો. તમારા માટે મંચ ખુલ્લો છે. હું આમંત્રણ આપીશ બધાને, તો તમે રેડી થાઓ. તે દરમિયાન આપણે સન્માનનો કાર્યક્રમ આગળ રાખી. ₹11,000 રોકડા વાઘેશ્વરી જ્વેલર્સ નખત્રાણા. જો એમના પ્રતિનિધિ હોય કોઈ તો મંચ પર ઉપસ્થિત થાય. ₹11,000 વાઘેશ્વરી જ્વેલર્સ નખત્રાણા. જો એના પ્રતિનિધિ કોઈ હોય તો ઉપસ્થિત થાય. તો એ માટે હું હંસાબેન જયંતિભાઈ વાસાણીને વિનંતી કરીશ કે તેઓ આવે, જો ઉપસ્થિત હોય તો. વાઘેશ્વરી જ્વેલર્સ, હંસાબેન જયંતિભાઈ વાસાણી ને હું આમંત્રિત કરીશ કે તેઓ પોતાના હાથે દાતા પરિવારોનું સન્માન કરે. હંસાબેન ઉપસ્થિત છે? થોડીક ઝડપ રાખજો બેન. વાઘેશ્વરી જ્વેલર્સના પ્રતિનિધિનું સન્માન હંસાબેનના કમળથી થઈ રહ્યું છે. તાળીઓના ગગડાટથી આપણે વધાવી દઈએ. ત્યારબાદ ₹14,000 રોકડા રતનસિંહ પેથા છાભૈયા ઇન્દોર પરિવારને હું આમંત્રણ આપીશ કે તેઓ મંચસ્થ ઉપસ્થિત થાય અને સન્માન સ્વીકારે. એ માટે હું ચેતનાબેન શંકરભાઈ છાભૈયાને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ ઉપસ્થિત થાય અને દાતા પરિવારનું સન્માન કરે. ચેતનાબેન. ₹14,000 રતનસિંહ પેથા છાભૈયા પરિવાર ઇન્દોર. રતનસિંહ પેથા છાભૈયા ઇન્દોર. તો રતનસિંહ પેથા છાભૈયા ઇન્દોર પરિવાર છે કોઈ ઉપસ્થિત? એનો રતનસિંહ જેઠા. રતનસિંહ જેઠા છાભૈયા ઇન્દોર. ભાઈ ઇન્દોર વાળા જો ધ્યાન દો ને.
ઇન્દોરવાળા આવો ને પ્રતિનિધિ સ્વરૂપે. તો રતનજીભાઈ પરિવાર ઇન્દોરનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગગડાટથી એમને વધાવી લઈએ. ધન્યવાદ ચેતનાબેન. રૂપિયા 11,000 સ્વર્ગીય અબજીભાઈ જેઠાભાઈ છાભૈયા પરિવાર ઇન્દોર. રૂપિયા 11,000 અબજીભાઈ જેઠાભાઈ છાભૈયા પરિવાર ઇન્દોર. અને એના સન્માન માટે હું ભાવનાબેન પરસોત્તમ કેસરાણીને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ ઉપસ્થિત થાય અને દાતા પરિવારનું સન્માન કરે. સ્વર્ગીય અબજીભાઈ જેઠાભાઈ છાભૈયા પરિવાર ઇન્દોર. ઇન્દોરથી પ્રતિનિધિ સ્વરૂપ આવો ને. ઇન્દોર પરિવારનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. ધન્યવાદ ભાવનાબેન. રૂપિયા 5,100 નાનજી ધનજી છાભૈયા પરિવાર ઓતુર. અને એના સન્માન માટે હું આમંત્રણ આપીશ પારુલબેન મહેન્દ્રભાઈ લીંબાણી. પારુલબેન મંચસ્થ ઉપસ્થિત થાય અને એમના હાથે દાતા પરિવારનું સન્માન કરવાનું હોય મંચસ્થ ઉપસ્થિત થાય. નાનજી ધનજી છાભૈયા ઓતુર પરિવાર 5,100. ધન્યવાદ. ત્યાર પછી રૂપિયા 10,000 પૂરા કાંતિભાઈ વેલજીભાઈ લીંબાણી મહેમદાબાદ. રૂપિયા 10,000 કાંતિભાઈ વેલજીભાઈ લીંબાણી મહેમદાબાદ. એમના સન્માન માટે હું હેમલતાબેન હીરાલાલ લીંબાણીને આમંત્રણ આપીશ કે તેઓ મંચસ્થ ઉપસ્થિત થાય અને દાતા પરિવારનું સન્માન કરે. કાંતિભાઈ વેલજીભાઈ લીંબાણી મહેમદાબાદ પરિવારના સદસ્યો એ ઉપસ્થિત થાય અને એનું સન્માન સ્વીકાર. ધન્યવાદ. તો આ હતા દાતાઓ અને હજી દાતાઓને સન્માનવાનો કાર્યક્રમ પૂરો નથી થયો અને હજી દાતાઓ તરફથી દાનની સરવણી ચાલુ જ છે. આ ઉપરાંત કેટલાક અહીંયા બાલેન્દ્ર રામજીભાઈ સુરાણી, કરમસિંહ પ્રેમજી છાભૈયા, જતાવીરા પાટીદાર સનાતન સમાજ અને સ્વર્ગીય ગંગદાસ કિમજી છાભૈયા પરિવાર તરફથી પણ દાનની રકમ મળી છે. આ દાતા પરિવારોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ.
હવે આપણા યુવક મંડળના પ્રમુખ એવા શંકરભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને ઉચિત ઉદ્બોધન કરશે. શંકરભાઈ. અત્યારે અહીંયા આપણે લાલજીભાઈ ભોજરાજજી જાડેજા જો અહીંયા સભા મંડપમાં હાજર હોય તો પ્લીઝ સ્ટેજ ઉપર આવીને એમનું સન્માન સ્વીકારે. લાલજીભાઈ ભોજરાજજી જાડેજા, જે લાલજીભાઈ અત્યારે આપણા કાર્યક્રમ ચાલુ થયા છે ત્યારથી ઓલરાઉન્ડર બધી જગ્યાઓ પર આપણે સેવા આપે છે. બહાર પાર્કિંગ હોય, અહીંયા આપણે સાફ સફાઈનું હોય, બહાર રસની આપણે જે શેરડી રસ છે ત્યાં પણ એની આખો દિવસ ડ્યુટી રહે છે, નાઇટ ડ્યુટી રહે છે. એટલે બધી જગ્યાએ ઓલરાઉન્ડરે આપણે સેવા આપે છે અહીંયા આપણી જગ્યા ઉપર. તો એમને આપણે તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ. લાલજીભાઈ ભોજરાજજીભાઈ જાડેજા, લાલજીભાઈ જલ્દીથી આવો, અમે તમારું સન્માન કરવા માગીએ છીએ. લાલજીભાઈ ભોજરાજજીભાઈ જાડેજાનું સન્માન કરશે ધનસુખભાઈ છાભૈયા. પ્લીઝ ધનસુખભાઈ સ્ટેજ પર આવીને લાલજીભાઈ ભોજરાજજીભાઈ જાડેજાનું સન્માન કરશો. ખૂબ તાળીઓના ગળગળાટથી વધાવજો ભાઈ, આપણે ખૂબ સરસ સેવા આપેલી છે. તાળીઓ ઓછી પડી ન જોઈએ, તાળીઓના ગળગળાટ. સન્માન તમારે સ્વીકારવાનું લાલજીભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. જો આ લાલજીભાઈની મહાનતા છે. જો સન્માન સ્વીકાર્યું પણ ગ્રહણ ન કર્યું એ એની મહાનતા છે. અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં પાયાના પથ્થર ઘણા બધા વ્યક્તિઓનું યોગદાન છે. જાણતા અજાણતા હજી કોઈ રહી ગયું હોય તો એ ઋણ શિરે લઈએ છીએ. એવું નથી, જો પાયો જ જેનો મજબૂત હશે ને એની ઇમારત સરસ મજાની દેખાશે. તો એથી વિશેષ કાંઈ નહીં હોય. તો એવા બધા કાર્યકર્તાઓ, સેવકો અને ખૂબ ખૂબ આપણે તાળીઓના ગગડાટથી વધારી કે જેને નાનામાં નાનું કામથી લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એવા બધા જ વ્યક્તિઓનું ઋણ સ્વીકારીએ છીએ. આપણી સંસ્કૃતિ છે ને કે આભાર દર્શન થાય. હું તમને એક રમૂજ કરું, એક સ્લેશ રજૂ કરું. એમ આપણે શું કરીએ ખબર, ક્યારેક કહીએ છીએ કે આભાર તમારો, તો એનો અર્થ શું થાય ખબર? બે અર્થ થાય. કાંઈ જ બદલાતું નથી છતાં બે અર્થ થાય. આભાર તમારો એટલે એનો અર્થ એવો થાય આ ભાર તમારો, આ ભાર તમારો. આપણે કોઈને આભાર કરીએ ને એટલે એ ભાર આખો એના ઉપર ઠાલવીએ છીએ. અને એટલું જ પૂરતું નથી, આ ભારત મારો, એ જ આપણો દેશ છે. આ રીતે જ ચાલે છે. થેન્ક યુ સો મચ. સુરુભા જાડેજા, ત્રણેય મિત્રો અહીંયા જો હાજર હોય તો પ્લીઝ સ્ટેજ પર આવે. ફરી એક વખત આપણા બધા જ પ્રેક્ષકો માટે તાળીઓ થઈ જાય. આપણે આપણા માટે આઈ પ્રાઉડ યુ. જો કેટલાક રાજકીય ફંક્શન હોય ને તો માણસોને ભાડેથી બોલાવે અને બેસાડે ફરજિયાત, લાલચ આપે, પૈસા આપે, ખાવાનું આપે, ત્યારે માંડ પબ્લિક ભેગી થાય. અને આપણે આ ડિસિપ્લિનનો પરિચય આપ્યો છે. જોરદાર તાળીઓ થઈ જાય આપણા માટે. જો હજી ક્યાંયથી પણ કોઈ માણસો ખસે નથી. આ આપણી ડિસિપ્લિન છે, આપણી પાટીદારની ઓળખ છે. ભીમાજી સુરુભા જાડેજાનું સન્માન કરશે અમરતભાઈ ખેતાણી. સ્ટેજ પર આવી જાઓ. આપણને ખૂબ સરસ આપણે સેવા આપે છે. તાળીઓના ગળગળાથી વધાવશું આપણે. ખૂબ સરસ આપણે સેવા મળી છે. ધન્યવાદ ભાઈ તમારો. ઉપર જ હજી બે છે.
ભરતભાઈ પટેલ ડભોઈ, તેમણે બેચલર ઓફ સાયન્સમાં ફર્સ્ટ યરમાં 80.87% મેળવેલ છે અને લાસ્ટ યર